નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ગુજરાતી ધોરણ 8 વર્કબુક દ્વિતીય સત્ર પાઠ 8 જીવતી દીવાદંડી. આપણે કરીશું પ્રશ્ન 4 પ્રશ્નો જવાબથી. એક વાક્યમાં જવાબ લખો. આયડાના પિતા શાનો વ્યવસાય કરતા હતા? આયડાના પિતા કપ્તાન અને દીવાદાંડીના રક્ષક હતા. 2. આયડાના પિતા શાની બીમારીને કારણે અપંગ થઈ ગયા હતા? જવાબ: આયડાના પિતા વાની બીમારીને કારણે અપંગ થઈ ગયા હતા. 3. નવયુવાન સૈનિકોએ ફોર્ટ એડમ પહોંચીને આયડાનો આભાર કેવી રીતે વ્યક્ત કર્યો? જવાબ: નવયુવાન સૈનિકોએ ફોર્ટ એડમ પહોંચીને બીજે દિવસે આયડાને ધન્યવાદ આપતો એક પત્ર લખ્યો અને $218ની રકમ પણ ઇનામ રૂપે મોકલી. 4. હંગામી નિમણૂક એટલે શું? જવાબ: હંગામી નિમણૂક એટલે થોડા વખત માટે જ કામચલાઉ ધોરણે કોઈને કામ માટે કે નોકરી માટે રાખવું તે. પ્રશ્ન 5નો 1. આયડાના શિરે કુટુંબની જવાબદારી કેમ આવી પડી? જવાબ: આયડાના પિતા કપ્તાન અને દીવાદાંડીના રક્ષક હતા. તેમના પગારથી તેમનું ઘર ચાલતું હતું. લાઇમ રોક પર આવ્યાને થોડા સમય બાદ તેના પિતા વાની બીમારીને કારણે અપંગ બની ગયા. તેથી આયડાની મા, ભાઈઓ અને બહેનો સાથેના કુટુંબની જવાબદારી તેના શિરે આવી પડી. 2. આયડા લાઇટ હાઉસમાં કઈ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી? જવાબ: ક્યારેક સમુદ્રના મોજાની ઝાપટો આયડાનો પરિવાર ભૂખ્યો હોવા છતાં ભોજન પહોંચાડનારી નૌકા ઉછળતા મોજાને કારણે તેમને ભોજન પહોંચાડી શકાતું નહીં. આયડા લાઇટ હાઉસમાં આવી મુશ્કેલીઓ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી. 3. આયડા માટે ગૌરવની ક્ષણ કઈ હતી? જવાબ: 2 નવયુવાન સૈનિકોને તોફાની સમુદ્રમાંથી બચાવી લીધા પછી ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીજ સિમ્પસન ગ્રાન્ટે છેક લાઇટ હાઉસમાં જઈને તેની મુલાકાત લીધી. એ ક્ષણ આયડા માટે ગૌરવની હતી. 6. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. શ્રીમંત છોકરાઓએ આયડાને આર્થિક મદદ કેમ ન કરી? જવાબ: શ્રીમંત લોકોને ગરીબોની હાલાકીની ખબર હોતી નથી. દુઃખીના દુઃખની વાતો દુઃખી જ સમજી શકે છે. શ્રીમંત છોકરાઓ પણ પોતાની શ્રીમંતાઈની મગરૂબીના આયડાના પરિવારની ગરીબીનો વિચાર કરી શક્યા નહીં. તેઓ ધારત તો આયડાને મદદ કરી શકત, પણ તેઓને એવો વિચાર સુદ્ધા ન આવ્યો અને આયડાને તેમણે આર્થિક મદદ ન કરી. 2. કઈ ઘટના બાદ લોકોને સર્વપ્રથમ આયડાની બહાદુરીની ખબર પડી? જવાબ: અંધારી રાતે ખાડી પાસેના ફોર્ટ એકમ તરફ જઈ રહેલા 2 સૈનિકોની હોડી સમુદ્રમાં આવેલા તોફાનના કારણે ઊંધી વળી ગઈ. ફસાયેલા સૈનિકોની બૂમ સાંભળીને આયડાએ તેમને બચાવી લીધા. આ ઘટના પછી જ લોકોને સર્વપ્રથમ આયડાની બહાદુરીની ખબર પડી. પ્રશ્ન 7. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્યમાં જરૂરી પરિવર્તન કરી વાક્ય લખો. 1. ધસમસતા સમુદ્રના મોજા ન્યૂપોર્ટ બંદરના કિનારા સાથે અથડાતા હતા. જવાબ: ધસમસતું સમુદ્રનું મોજું ન્યૂપોર્ટ બંદરના કિનારા સાથે અથડાતું હતું. 2. કિશોરો તો બચાવો બચાવો બૂમો પાડવા લાગ્યા. જવાબ: કિશોર તો બચાવો બચાવો બૂમો પાડવા લાગ્યો. 3. અમે ભૂખ્યા હોવા છતાં અમને ભોજન પહોંચાડતી નૌકા અમારા સુધી પહોંચી શકતી નહીં. જવાબ: હું ભૂખી હોવા છતાં મને ભોજન પહોંચાડતી નૌકા મારા સુધી પહોંચી શકી નહીં. 4. એક હાથથી સૈનિક લાકડાના પાટિયાના સહારે તરતો હતો. જવાબ: એક હાથથી સૈનિકો લાકડાના પાટિયાના સહારે તરતા હતા. 5. છોકરો હોડીમાં થાકીને લોથપોથ બેઠો હતો. જવાબ: છોકરા હોડીમાં થાકીને લોથપોથ બેઠા હતા. બાળકો, નીચે ખાલી જગ્યા છે જેના હું ફક્ત જવાબ બોલી જાઉં છું. પહેલામાં આવશે અનેક જાત, બીજામાં રંગબેરંગી, ત્રીજામાં જાત જાતના, ચોથામાં ચળકતા કાળા, પછી કદરૂપ, કદરૂપું, ત્રિસ્ત, છ
એના પછી મધુર અને તાલબદ્ધ. એના પછી આવે છે પ્રશ્ન 9, રેખાંકિત સંયુક્તાક્ષર જેવા ઉદાહરણ મુજબના વધુ શબ્દો લખો, જે હવે આપણે જોઈશું. એમાં પહેલું છે સમુદ્ર, તો એનો જવાબ આપેલો જ છે દરિદ્ર, દ્રવ્ય, શુદ્ર ને દ્રાક્ષ. બીજું છે દ્રશ્ય, તો દ્રઢીકરણ, દ્રષ્ટિ, અદ્રશ્ય અને દ્રઢ. ત્રીજું તાલબદ્ધ, તો એનો જવાબ છે યુદ્ધ, પ્રસિદ્ધ, શુદ્ર, બુદ્ધ. ચોથું છે દ્વીપ, તો એનો જવાબ છે દ્વારકા, વિદ્વાન, દ્વાર અને દ્વેષ. પાંચમું છે શ્રીધર, તો એનો જવાબ છે શ્રમિક, શ્રવણ, શ્રાવણ અને શ્રમણ. એના પછી 6 વિદ્યા, તો ગદ્ય, પદ્ય, ખાદ્ય અને સદ્ય. એના પછી છે 7 શ્વાસ, તો એનો જવાબ છે શ્વાન, શ્વસન, વિશ્વ અને વિશ્વાસ. 8 શાસ્ત્ર, તો એનો જવાબ છે શસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર અને અન્યસ્ત્ર. 9 પશ્ચિમ, તો નિશ્ચય, કશ્ચિંત, નિશ્ચલ અને પશ્ચાતાપ. એના પછી આવે છે પ્રશ્ન 10, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવો. અહીં સાદા વાક્ય આપેલા છે, જેને આપણે પ્રશ્ન વાક્યમાં બદલવાના છે. પહેલું છે ઉનાળામાં ન્યૂપોર્ટ બંદરેથી સેંકડો નૌકાઓ પસાર થતી. એનો જવાબ છે ન્યૂપોર્ટ બંદરેથી સેંકડો નૌકાઓ ક્યારે પસાર થતી. બીજું, ચારેય છોકરાઓ થાકીને હોડીમાં લોથપોથ બેઠા હતા. જવાબ, ચારેય છોકરાઓ હોડીમાં કેમ બેઠા હતા. ત્રીજું, આયડાએ જીવનકાળ દરમિયાન 23 વ્યક્તિઓની જિંદગી બચાવી. જવાબ, આયડાએ જીવનકાળ દરમિયાન કેટલી વ્યક્તિઓની જિંદગી બચાવી હતી. 4 અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીસ સિમ્પસન ગ્રાન્ટે ચેક લાઇટહાઉસમાં જઈને આયડાની મુલાકાત લીધી. જવાબ, કોણે ચેક લાઇટહાઉસમાં જઈને આયડાની મુલાકાત લીધી. અમેરિકાના રાષ્ટ્રપતિ યુલિસીસ સિમ્પસન ગ્રાન્ટે ક્યાં જઈને આયડાની મુલાકાત લીધી. બાળકો, અહીંયા તમે એક પ્રશ્નનો 2 રીતે જવાબ બનાવી શકો છો, જે મેં આગળ કીધું. 5 આયડા અને તેની માં સમુદ્ર પર નજર રાખતા હતા. જવાબ, કોણ કોણ સમુદ્ર પર નજર રાખતું હતું, અથવા તમે એમ પણ લખી શકો કે આયડા અને તેની માં શાના પર નજર રાખતા હતા. 6 16 વર્ષની નાની ઉંમરમાં તો આયડા ન્યૂપોર્ટ તરવામાં અને નૌકા ચલાવવામાં સૌથી કુશળ ગણાવા લાગી. જવાબ, કેટલા વર્ષની નાની ઉંમરમાં આયડા ન્યૂપોર્ટ તરવામાં અને નૌકા ચલાવવામાં સૌથી કુશળ ગણાવા લાગી. અથવા તમે એમ પણ લખી શકો કે 16 વર્ષની નાની ઉંમરમાં આયડા શું કરતી હતી. પ્રશ્ન 13, અહીં તમને નીચે આપેલા રેપર પરથી પ્રશ્નોની રચના કરો અને ઉત્તર લખો. એમાં તમને એક રેપર આપેલું છે, આપણે તેના ઉપર ચર્ચા કરીશું. તો આમાં થોડી લાઈનો આપેલી છે, તમે એમાં આ પ્રમાણે લખી શકો છો કે આ શાનું પેપર છે. તો જવાબ, આ A4 સાઇઝનું સિંગલ લાઇનનું લોગબુકનું રેપર છે. એક પેકિંગમાં કેટલી લોગબુક પેક કરેલી છે, તો આ બધી જ વિગતો આની ઉપર લખેલી છે. એક પેકિંગમાં 6 નંગ લોગબુક પેક કરેલી છે. આખા પેકિંગની MRP કેટલા રૂપિયાની છે. જવાબ, કે આખા પેકિંગની MRP 450 રૂપિયાની છે. બીજું, એક લોગબુકની કિંમત કેટલા રૂપિયા છે, તો એક લોગબુકની કિંમત 75 રૂપિયા છે. આ લોગબુકનું ઉત્પાદન કોણે કરેલું છે. જવાબ, આ લોગબુકનું ઉત્પાદન નવનીત એજ્યુકેશન લિમિટેડ દ્વારા કરવામાં આવેલું છે. 6 લોગબુક કેટલા પેજની છે, તો લોગબુકમાં કુલ 172 પેજ છે. ત્યારબાદ છે પ્રશ્ન 12, તો જેના ફોટા મેં આમાં આપેલા છે, તમે એમાંથી જોઈને શાંતિથી લખી શકો છો. એના પછી છે પ્રશ્ન 13, સમાનાર્થી શબ્દો. એમાં છે પહેલું આબોહવા, તો જેનો સમાનાર્થી શબ્દ થશે હવામાન. કુશળ તો પ્રવીણ. દ્વીપ તો ટાપુ. શ્રીમંત એટલે ધનવાન. પ્રસિદ્ધ એટલે ખ્યાતિ. નૌકા તો એનો સમાનાર્થી અર્થ છે નાવ. બેશુદ્ધ બેભાન. પુરસ્કાર એટલે ઇનામ. લાઇટહાઉસ એટલે દીવાદાંડી. અને છેલ્લું 10 વિશ્વ એટલે જગત. વિડીયો આગળ વધારતા પહેલાં જો મારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, કે જેથી આવા વિડીયો તમને સહેલાઈથી મળી શકે.
ત્યારબાદ છે પ્રશ્ન 14. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. પહેલું, પુરુષ, પ્રસિદ્ધિ, પાણી અને પિતા. તો એનો જવાબ છે પાણી, પિતા, પુરુષ, પ્રસિદ્ધિ. બીજું, નૌકા, નામ, નવા, નજર. તો એનો જવાબ છે નજર, નવા, નામ, નૌકા. ત્રીજું, ઇનામ, આયડા, અવસાન, અંતિમ. તો એનો જવાબ છે અવસાન, અંતિમ, આયડા, ઇનામ. ચોથું, સેવા, સાહસ, સોડ, સમુદ્ર. તો એનો જવાબ છે સમુદ્ર, સાહસ, સેવા, સોડ. પાંચમું, વિશ્વ, વિશ્વાસ, વિચાર, વાતાવરણ. તો એનો જવાબ છે વાતાવરણ, વિચાર, વિશ્વ, વિશ્વાસ. બાળકો, એના પછી પ્રશ્ન 15 રૂઢિપ્રયોગનો છે. હું ફક્ત તમને એના અર્થ આપી દઉં છું. વાક્ય તમે તમારી જાતે બનાવી શકો છો. પહેલું છે હાથ ધોઈ નાખવા, તો આશા છોડી દેવી. બીજું, થાકીને લોથપોથ થવું, તો ખૂબ જ થાકી જવું. ત્રીજું, શિરે આવવું, એટલે કે જવાબદારી આવવી. તો આપણો પહેલો પાઠ અહીં પૂરો થાય છે. ફરી મળીશું બીજા પાઠમાં. આવજો.